સેલવાસથી સુરત તરફ ટેમ્પોમાં ભરીને લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ બોરિયાજ ટોલ નાકાથી ઝડપાયો। નવસારી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરિયાજ ટોલ નાકા પરથી એલસીબી પોલીસે બાતમીના આધારે સેલવાસથી સુરત તરફ ટેમ્પોમાં ઓઇલ પેઇન્ટ કલરના બોક્સની આડમાં છુપાવીને સગે વગે થતો ₹4.1 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। પોલીસે ટેમ્પો ડ્રાઈવર ખેપિયાની ધરપકડ કરી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર સેલવાસના 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે અને ટેમ્પો દારૂ અને ઓઇલ પેઇન્ટ કલરના બોક્સ મળી કુલ ₹16.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજા અને ટીમ મિલકત સંબંધી ગુનાઓ અને પ્રોહિબિશન પ્રવૃત્તિ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન તેમને બાતમી મળી હતી કે દાદરા નગર હવેલી સેલવાસથી એક આઈસર ટેમ્પો નંબર DD03K9680માં મંજુશ્રી ટેક્નોપેક લિમિટેડ કંપનીના એશિયન પેઇન્ટ કલર ભરવાના પ્લાસ્ટિકના બોટલોના બોક્સના આડમાં છુપાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સુરત તરફ લઈ જનાર છે। જે બાતમીના આધારે એલસીબી પોલીસે નવસારી નજીક બોરિયાજ ટોલ નાકા નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ, વિસ્કી, વોડકા, રમ બ્રાન્ડની નાની મોટી કુલ 2190 નંગ બોટલો કિંમત ₹4.1 લાખથી વધુની મળી આવી હતી। પોલીસે ટેમ્પો ડ્રાઈવર ખેપિયો મુકેશ છગનભાઈ વળવી રહેવાસી ખરડપાડ નરોલી દાદરા નગર હવેલી સેલવાસની ધરપકડ કરી હતી અને દારૂ અંગે પૂછપરછ કરતા સેલવાસ દાદરા નગર હવેલીના ખરડપાડા ગામના બુટલેગર જીગર દિલીપભાઈ ભંડારી અને સેલવાસના હાર્દિક નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે દારૂ અને દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ ₹10 લાખનો ટેમ્પો, એશિયન પેઇન્ટ કલરના કુલ 175 બોક્સ કિંમત ₹2.11 લાખથી વધુ અને એક મોબાઈલ ₹10,000નો મળીને કુલ ₹16.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે રૂરલ પોલીસમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ટેમ્પો ડ્રાઈવર ખેપિયો મુકેશ વળવી અને દાદરાનગર હવેલી સેલવાસના 2 બુટલેગરો સહિત 3 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। TV18 ન્યૂઝ નવસારી।